છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ રહેલ છે। આપણા દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં આ મોન્સૂન દરમિયાન દ્વારકા તાલુકામાં 2 થી 3 ઇંચ, ખંભાળિયા તાલુકામાં 12 થી 15 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 2 ઇંચ અને ભાણવડ તાલુકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। આગામી 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને NDRFની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે। હમણાં તાજેતરમાં આપણે બધાને ખબર છે કે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટ પર કે ભડકેશ્વર ખાતે જે ચોપાટી છે ત્યાં મોટા મોજાઓ ઉછળી રહેલા છે। NDRFની ટીમને ત્યાં સતત સર્વેલન્સ કરવા માટે જણાવેલું છે। SP શ્રી દ્વારા પોલીસનો બંદોબસ્ત બી ત્યાં રાખેલો છે કે જેથી કોઈ યાત્રાળુ કે સ્થાનિક લોકો ત્યાં દરિયામાં નાહવા ન જાય। આ પ્રસંગે હું દ્વારકાના લોકોને અને તમામ પર્યટકોને ખાસ વિનંતી કરું છું કે હાલમાં દરિયો તોફાની હોય તેમજ ભારે વરસાદની આગાહી હોય તેઓ કોઈપણ દરિયા કિનારાના વિસ્તારની મુલાકાત ન લે। ખાસ કરીને દરિયામાં નાહવા કે સેલ્ફી લેવા માટે નજીક ના જાય। NDRFની ટીમ દ્વારકા જિલ્લામાં આવેલી છે કે જેથી કોઈ એવી પરિસ્થિતિ બને કે તાત્કાલિક લોકોને મદદની જરૂર હોય આપણે તાત્કાલિક મદદ પૂરી પાડી શકીશું। તમામ સાધન સામગ્રી સાથે NDRFની ટીમ હાલમાં દ્વારકા ખાતે મોજૂદ છે।